નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રસન્નતા કોઈ પહેલાથી નિર્મિત વસ્તુ નથી, તે તમારા કર્મોથી આવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમેલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? જી, આજે તારીખ 23/12/2024 સોમવાર, માક્ષર વદ આઠમ તિથિ છે 17 અને 8 સુધી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 9 અને 9 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ. દિન વિશેષમાં જોઈએ તો આજે સામાન્ય દિન એટલે કે રાબેતા મુજબનો દિન મહિમા છે. જી જી હેમેલભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમારે કોઈ જગ્યાએ મુલાકાત માટે જવાની હોય એમાં થોડી ધીરજ રાખવી. એટલે મુલાકાત દરમિયાન તમારે વાતચીત કરવામાં થોડી ધીરજ, વાત સાંભળવામાં પણ ધીરજ રાખશો એટલી મુલાકાત, જેને કહીએ ને, આયોજનબદ્ધ થઈ શકશે. ઉતાવળ કરવાની વૃત્તિ તમારા કામકાજમાં વધુ જોવા મળે. એટલે કે કામ પ્રત્યે થોડોક રઘવાટ પણ તમારા બાબતે રહે. એમાં પણ સ્ત્રી વર્ગને આજે થોડુંક રઘવાટ વધુ દેખાય તેવું લાગી રહ્યું છે. નવી વાતની આપલે થાય, નવા વિચારો જાણવા મળે તેવું પણ બનવા જેવું છે. જી, વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બવઉ. આતુરતા આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કંઈ પણ બાબતે આતુરતા તમારા પ્રકૃતિમાં, આચરણમાં પણ વધુ રહે. વાતચીત કરવામાં શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો. જેટલા શબ્દ પ્રયોગ પર અંકુશ હશે એટલી વાતચીત સરળ અને શાંતિવાળી રહેશે તેવું કહી શકાય. થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ દેખાય. મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ વૃત્તિ થોડીક વધુ જોવા મળે. કામ પ્રત્યે થોડીક આળસ, કામ ટાળવાની વૃત્તિ જેવી બાબત આજે જોવા વધુ મળી શકે. પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર વાર્તાલાપ પણ આજે વધે તેવું પણ બને. અને વાર્તાલાપમાં પણ થોડુંક ધ્યાન આપવું, જેથી કરીને કોઈ ગેરવ્યાજબી વાત કે ખોટા અર્થઘટનવાળી વાત ન થઈ શકે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ચંદ્રેશભાઈ છે. ચંદ્રેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/11/1969. જન્મ સમય જન્મ સમય સવારના 5:15. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ નાપા ગામ દવાખાનામાં. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, અત્યારે મારે કોઈ કામ ધંધો છે અને ખિસ્સામાં 1 રૂપિયો ટકતો નથી, 1 રૂપિયો રહેતો નથી. જી જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહી શકાય કે હાલમાં તમે જે પણ કાર્યક્ષેત્ર હોય એમાં ધીરજ અને માર્ગદર્શન સાથે જ આગળ વધવું સલાહભર્યું છે. સમય મધ્યમ છે એટલે થોડી ધીરજ રાખવી જરૂરી છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો ને, એ તમારા માટે વધુ અગત્યનું છે.
તદુપરાંત તમે અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર અથવા જો શક્ય હોય તો દરરોજ જે નજીકમાં કોઈ પણ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં દર્શન કર્યા બાદ બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો ને એ તમારા માટે વધુ અગત્યનું છે, જેથી કરીને પરિસ્થિતિ તમારી ધીરે ધીરે સુધરશે અને આગળ તમારા માટે કોઈ નવી સારી વાત બની શકે. જી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કિરણભાઈ છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હિરેન નામ છે. જી. 23/2/94. 23/2/94. જન્મ સમય કયો છે? સવારે 7:20. અને જન્મ સ્થળ? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજ ક્યારે થશે? જી. જો તમારા લગ્ન અંગેની જે વાતચીત છે એના માટે 2025નું વર્ષ થોડું સારું આશાસ્પદ લાગી રહ્યું છે. તદુપરાંત 26 મધ્યમ અને 27મું પણ સારું છે. એટલે લગ્ન બાબતે ક્યાંય પણ વાતચીત કરવાની હોય, યોગ્ય મધ્યસ્થી વડીલો થકી જે પણ વાત કરવાની હોય એ કરવામાં તમારે થોડો સમય અને સંજોગો રાખવા. તમારે ધીરજ રાખવી, કારણ કે સમય અત્યારે તમારા આ બાબતે તમને સહયોગ આપે એવો છે, એટલે ખોટી રઘવાટ અને ઉતાવળ ન કરવી એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો, તેમજ તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીને પગે લાગી અને ત્યાં પણ તમારે પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે, જેથી કરીને તમારે જે યોગ સારા આવી રહ્યા છે એમાં તમારું ક્યાંક યોગ્ય જગ્યાએ વાત નક્કી થઈ શકે. મહેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 13/5/1962. જન્મ સમય? જન્મ સમય રાત્રે 10:30. અને જન્મ સ્થળ કયું છે? મોડાસા જોડે સાયરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાકીનું શેષ જીવન કેવું રહેશે? જી, એટલે આગળના જીવન વિશે વાત કરીએ, કારણ કે બાકીનું જીવન તો હજી ઘણું છે. એટલે આગળના જીવન વિશે વાત કરીએ તો એમ કહેવાય કે તમારે પરિસ્થિતિ જો વ્યવહારુ ઢબે વિચારીને આગળ વધશો તો કંઈ વાંધો નહીં આવે. ક્યાંય પણ નાના મોટા વિચાર મતભેદ રહેતા હોય ત્યાં આગળ તમારે સંયમ, ધીરજ, વ્યવહારુતા રાખશો તો પણ ઘણી પરિસ્થિતિ સુધરી શકે તેવું બને. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરવી, તેમજ સવારે શંકર ભગવાનની પણ એક માળા કરવી અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા, જેથી કરીને તમારે આગળ જતા પરિસ્થિતિમાં તમને ભગવાનના આશીર્વાદ મળે અને તમારું આગળનું જીવન પણ શાંતિમય રહે. યશરાજભાઈ જોડાઈ ગયા છે. યશરાજભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1990 મેડમ. કઈ છે? 1990 બીજો મહિનો. આખી જન્મ તારીખ બોલો. 1990 બીજો મહિનો. અને તારીખ કઈ છે? કઈ? 13 તારીખ. 13/2/1990. હા સર. જન્મ સમય કયો છે? જન્મ સમય 7નો છે, રાજસ્થાન. કેટલા વાગ્યાનો? 6-7 વાગ્યાનો. અને જન્મ સ્થળ? રાજસ્થાન. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? રાજસ્થાન મેડમ, રાજસ્થાન. આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં તો ધંધામાં બરકત નહીં થતી, પૈસા બચતા નહીં મેડમ. જી. જો તમારે ધંધાકીય બાબતનો જે પ્રશ્ન જે છે તો એ બાબતે વિચાર કરીએ તો હાલમાં તમારા પરિસ્થિતિ જો યોગ્ય આયોજન કરશો તો સુધરી શકે એવું છે. એટલે ખોટા વિચારો, ખોટું સાહસ કે ઉતાવળિયું પગલું ના ભરવું. જે પણ કામકાજમાં તમે કાર્યરત છો એમાં થોડી મહેનત વધુ કરવી, કામ વધુ પ્રત્યે ધ્યાન આપવું એ વધુ અગત્યનું છે. તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો
અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. જ્યારે પણ તમને સમય મળે દિવસ દરમિયાન ત્યારે, એટલે કે રોજે અથવા અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, એટલે જેથી કરીને જે સમય ધીરે ધીરે સુધરી રહ્યો છે એમાં થોડું બળ મળે, આગળ જતા પરિણામ થોડું સારું આવી શકે. નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે. મારી જન્મ તારીખ છે 14/5/1968. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ ડાકોર. જી, પ્રશ્ન જણાવો. મારે એ જાણવું છે કે મારી આમ તો આવનારું 2025 અને 26 કારકિર્દી માટે કેવું છે અને મારું રિટાયરમેન્ટ જે 2026માં આવે છે એ પછી ફ્યુચર કેવું છે? અહીંયા મારે ચાલુ નોકરીમાં એક્સટેન્શન લેવું કે મારે કોઈ મારો સ્વતંત્ર ધંધો કરવાની ખૂબ ઈચ્છા છે, તો એમાં કઈ મને સફળતા મળે કે કેમ? જી જી. જો તમારું આગળના જીવન અંગે એટલું કહી શકાય કે આગળના જીવનમાં તમારે પરિસ્થિતિ તો સારી રહે, સરળ રહે તેવું તો લાગી રહ્યું છે. 2025નું જે વર્ષ કીધું એ તમારા માટે એકંદરે સારું છે. થોડોક ઉત્સાહ, કામકાજમાં વ્યસ્તતા બંને રહેશે, એટલે તમે એવી પણ કોઈ ચિંતા કરતા નહીં. અને રિટાયરમેન્ટ પછીનો જે પ્રશ્ન જે છે તો એમાં પણ જો તમને એક્સટેન્શન મળે તો એ લેવું હિતાવહ છે, અથવા એના જેવી કોઈ પ્રવૃત્તિ કરવા મળે નોકરી, એટલે એ પણ જો કરી શકવાની ઈચ્છા હોય તો કરવી. ધંધા માટે તમારે હાલ થોડો સમય રાહ જોવો અગત્યનો છે, કારણ કે તમારે કયો ધંધો કરવો છે અને કેવા પ્રકારનો, એટલે કે મેન્યુફેક્ચરિંગ છે કયું વસ્તુ છે, અથવા ટ્રેડિંગ છે તો કઈ વસ્તુ છે, વગેરે જેવી બાબતો તમે નક્કી કરી અને એ નક્કી કર્યા પછી તમે સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લઈ અને એ વિષય તમને ધંધા માટે અનુકૂળ છે કે નહીં એ પણ ધ્યાન રાખી અને સમય જોઈને આગળ વધી શકો. પરંતુ હાલમાં તમારો જે પ્રશ્ન છે એ મુજબ તમારો હાલના સમયમાં થોડા વ્યસ્તતા અને ઉત્સાહ બંને રહેશે, અને જો એક્સટેન્શન મળતું હોય અથવા એના જેવી ક્યાંય જોબ પાર્ટ ટાઈમ પણ મળતી હોય તો થોડો વખત 2-3 વર્ષ કરવા જેવી ખરી. જી જી. હેમિલભાઈ વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી આજે ધીરજ રાખવી. વાત કરવામાં કે કામકાજમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કોઈની સાથે તમે દલીલ ના કરતા, એટલે શાંતિથી વાત સાંભળજો, સમજજો, પછી જવાબ આપજો. વાતચીત કરવામાં પણ થોડું ધ્યાન આપવું, એટલે જેથી કરીને ગેરસમજ કે ખટપટ ન થાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે તમને ઉત્સાહ તમારા કામકાજમાં સારો જોવા મળે. કોઈ વાત એવી બને અથવા એવું કોઈ કામ થાય જેને કારણે તમે ઉત્સાહિત રહો. તમારા કામની કદર પણ આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેમની તમને ખુશીનો પણ અનુભવ થઈ શકે. ધાર્મિક વૃત્તિ, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. વિચારો આજે તમને વધુ આવે. કઈ ને કઈ બાબતોના વિચારો તમારા મગજમાં રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે, અને આજે શક્ય હોય તો મજાક કરવાની વૃત્તિથી પણ દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય કે કોઈ જગ્યાએ દ્વેષ ઉભો ન થાય. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ અને રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સમીરભાઈ છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
મારો છે 10/4/1972, નડિયાદ, સવારે 3:30 થી 4, 3:30 થી 4 માં જન્મ થયો છે. સવાર પરેડી. જી, અને પ્રશ્ન શું છે આપનો? આરોગ્ય સારું રહેતું નથી, ઘરમાં સુખ શાંતિ નથી, નોકરીમાં સુખ શાંતિ નથી, અને દક્ષિણ દિશામાં દરવાજો છે. જી જી, જો સૌ પ્રથમ તો એ વસ્તુ કહીએ કે દક્ષિણ દિશામાં તમારો જે દરવાજો છે, પરંતુ ઘરના એક્ઝેક્ટ દક્ષિણ દિશામાં છે, કારણ કે એવું છે કે દક્ષિણના કયા ભાગમાં દરવાજો છે એ જોવાય. કારણ કે દક્ષિણ દિશામાં પણ અમુક ભાગ એવો છે કે ત્યાં દરવાજો કંઈ ચિંતાજનક નથી હોતો. આના માટે તમારે કોઈ સ્થાનિક વિદ્વાનને એ દરવાજા બાબતે પૂછવાનું, એટલે તમારે ત્યાં આવીને દરવાજો જોઈ શકે. છતાં પણ તમારે એવું હોય તો તમે દરવાજામાં ઘરની અંદરના ભાગમાં, એટલે તમારો ડ્રોઈંગ રૂમ છે એની અંદરના ભાગમાં ગણપતિ દાદા બેઠા હોય એવી કોઈ છબી ત્યાં આગળ રાખી શકશો, તો જેથી કરીને ઘરમાં બહાર જતા આવતા દર્શન થઈ શકે. એટલે ઘરની અંદર દરવાજા પાસે એ પ્રકારની છબી રાખી દક્ષિણ દિશામાં તો પણ તમને આ બાબતે થોડીક રાહત મળશે. વધુ ગોઠવણી અંગે પણ જો સ્થાનિક માર્ગદર્શન લેશે તો પરિસ્થિતિ તમને વધુ સરળ બનાવી શકાશે. હવે તમારે જે પ્રશ્ન જે છે એ મુજબ ગ્રહયોગ જોતા પરિસ્થિતિ તમારે 2025માં થોડી સુધરશે. હા, માર્ચ મહિના સુધી થોડું ધ્યાન રાખવાનું, એટલે કે નાની મોટી ખટપટ ઉશ્કેરાટ ના આવે તેનું ધ્યાન રાખજો. આગળ જતાં તમારે પરિસ્થિતિ સુધરશે. આરોગ્ય અંગે તમારે જે પણ કંઈ દ્વિધા હોય તો તમારે એનું કોઈ પણ રીતે દાક્તરી નિદાન કરાવશો તો પણ કોઈ ચિંતા નહીં આવે. સારી રીતે નિદાન થાય તેવા પણ યોગ છે, એટલે એ રીતે પણ તમારે ગભરાવું નહીં. નોકરીમાં ઉતાર ચઢાવ આવે છે, તેમાં પણ હવે એપ્રિલ મહિનાથી, એટલે માર્ચ મહિના સુધી ધ્યાન રાખજો. એપ્રિલથી પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. હવે આ તમામ બાબતોને આધારે જો એટલું કહી શકાય કે તમે દરરોજ સવારે ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરો અને શંકર ભગવાનના કોઈ પણ એક મંત્રની માળા કરશો તો તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે તેવું બને. જ્યારે પણ તમને સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, તો ત્યાં બધા ઉપસ્થિત દેવને પગે લાગવા અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે અગત્યનું છે. એટલે આ રીતે થોડી ભક્તિ કરો, આગળ જતાં પરિસ્થિતિ ઘણી સુધરી જશે. અને કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ના કરતા, કારણ કે આગળ સમય સારો છે, એટલે સારી રીતે આયોજન કરશો તો સારી રીતે સમય અનુકૂળ બને તેવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. રીટાબેન છે. રીટાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે 28/4/56 નો જન્મ છે. જી, જન્મ સમય કયો છે? સાંજે 6 વાગે. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારે કામ ધંધા હાવ બેસી ગયા છે, એના માટે. જી, જો કામ ધંધા અંગે તમારા માટે એટલું કહી શકાય કે એપ્રિલ મહિના પછી, એટલે એપ્રિલ 2025 પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા તમે કરતા નહીં. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અને સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની તમારે ભક્તિ કરી અને પ્રાર્થના કરવી એ પણ અગત્યનું બને છે. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને માતાજીને પણ પ્રાર્થના કરજો, તો જેથી કરીને આગળ જતાં જે સમય સારો આવી રહ્યો છે એમાં તમારા સમયમાં એમના આશીર્વાદ મળી જાય તો પરિસ્થિતિ ધાર્યા કરતાં પણ સારી થઈ શકે. જી જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ થોડુંક વધુ આવે તેવું પણ બને. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને.
વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા વધુ રહે. નાની નાની બાબતે આજે તમારે આતુરતા તમારા સ્વભાવમાં રહે. ધીરજનો અભાવ પણ આજે તમારા પ્રકૃતિમાં, કામકાજમાં રહે. આરામ કરવાની વૃત્તિ, આળસ વૃત્તિ, કામ ટાળવાની વૃત્તિ જેવા ગુણ પણ આજના દિવસે વર્તાઈ શકે છે. ધન રાશિ, આ જાતકોએ આજે કોઈ પણ મુલાકાતમાં વ્યવહારુ બનવું. જેટલી વ્યવહારુતા મુલાકાત દરમિયાન હશે એટલી સારી અસર મુલાકાત પર પડી શકશે. વડીલો તરફથી તમને આદર સત્કાર પણ જોવા મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ તમને રહે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામ આજે થોડુંક વધુ આવે. કંઈક ને કંઈક બાબતે કામ વધી જાય તેવું બને. થાકની અસર પણ આજે તમારી દિનચર્યામાં જોવા મળે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી પણ જરૂરી છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ આજે તમારે તમારા કામકાજમાં, વાતચીતમાં રાખવી અગત્યની છે. કામ અંગે ઉતાવળ વૃત્તિ થોડીક વધુ જોવા મળે. કઈ કારણસર જૂની યાદ, જૂના પ્રસંગો પણ વધુ તાજા થાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે આજે વાર્તાલાપ વધે, પરિચિત થાય. પારિવારિક બાબતોમાં વ્યસ્તતા પણ વધી જાય. વિચારો આજે તમારા મનમાં વધુ આવે તેવું બને. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.